જય હિન્દ મિત્રો, જય હિન્દ, જય ભારત. હાલ અત્યારે ઓનલાઈન થવાનું એક જ કારણ છે. જે પ્રમ દિવસે મેં એક વિડીયો મૂકેલો, જો કે એ વિડીયો બહુ સોશિયલ મીડિયામાં ચાલ્યો. એના કારણે 24 કલાકની અંદર એના મા બાપને એ છોકરો રિટર્ન લેવા આવ્યો છે. જેનો મેં ફોટો પણ મૂકેલો છે, તમે જોઈ લેજો. 24 કલાક જ વધારે નથી ગઈ, 24 કલાક જ ગઈ છે. અને ભાઈ જ્યારે મૂકવા આવ્યો ને એનો પણ મેં વિડીયો મૂકેલો જ છે. તો હું એવું કહું છું કે આ સોશિયલ મીડિયા એક એવું જાગૃત છે કે જો તમે આ વસ્તુ કરો, ગામને બતાવો, તો ગામ મૂકતા પહેલાં, મોકલતા પહેલાં 100 વાર વિચાર કરશે. હું એવું કહેવા માગું છું. તો સોશિયલ મીડિયા અત્યારે બહુ ચાલે છે. જો એક વિડીયાથી માણસ જો એના પોતાના મા બાપને પાછો લેવા આવી શકતો હોય તો બધાના વિડીયા હું એમ કહું વાયરલ થવા જ પડે. બધાના વાયરલ થાય ને એટલે પોતાની પ્રજા પાછા લેવા આવશે તે, કારણ કે બધાને ગામમાં જડબા દેખાડવા છે ને બહુ શરમું લાગે છે, મોઢા દેખાડવાની બહુ શરમું લાગે છે. એટલે હું એવું મૂકવા માંગુ છું કે જેટલા બને ને એટલા વિડીયા શેર કરો, બને એટલા વિડીયા બનાવો, બને એટલા વિડીયા મૂકો. તમ તારે સોશિયલ મીડિયામાં મૂકો, કારણ કે એ લોકોએ કંઈ બહુ સારા કામ કર્યા નથી, સમજાણું? એટલે એ લોકોને ડર લાગવાનો છે. ગામનો એને ડર છે જ તે, દુનિયાનો ડર છે જ તે. એમાં ઘણા ખરા આવી ગયા છે, આ વસ્તુ કરે જ છે ઝાઝા. તો હું તો એવું કહું છું કે બધા વૃદ્ધાશ્રમને તાળા લાગી જવા જોઈએ, ટોટલી વૃદ્ધાશ્રમને તાળા લાગી જવા જોઈએ. બસ એક જ લક્ષ રાખો, ટોટલી વૃદ્ધાશ્રમને તાળા લાગવા પડે. એક જ લક્ષ લઈને ચાલો. જો આવું તમે કરશો, 50 જણા કરશો ને, 50 જણા, હું એવું કહું છું, 50 જણા જો આ પહેલ કરશો ને, તો હું માનું છું કે વધારે નહીં પણ 25% તો માણસો પાછા લઈ આવશે જ તે. તો 25% માણસોને એના છોકરા વારે રહેવાનું મળશે, એનું પુણ્ય આપણને મળશે. એટલે એ વસ્તુ જરૂરી છે, એ વસ્તુ કરો, મારું એવું કહેવાનું છે. એની માટે જ મારું ઓનલાઈન આવવું પડ્યું છે. અને બને એટલા વિડીયા શેર કરો. અને એમ તો આ વસ્તુ જોઈને મને તો બહુ એની પૈસા તો મેં બહુ બધા વિડીયા જોયેલા છે. આજે મેં વિડીયો જે મૂકેલો છે એમાં ફાઉન્ડેશનનું નામ છે, એમાં તમે જોઈજો. વૃદ્ધના એ લોકો, એ ભાઈ છે, એ વૃદ્ધાશ્રમ ચલાવે છે. તો એ જગ્યામાં તમે જોઈજો કે ઝાઝા સુરત સિટીના છે. હવે સુરત સિટીમાં તમે અત્યારે જોવો તો આ લોકોને શનિ રવિ બહાર જમવું છે, એટલે ઘેરે તો ડોહલા હારા ન લાગતા હોય, એટલે આ લોકોને ગમે એમ કરીને અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે જઈને, કોઈને ખબર નથી હોતી. એટલે આવા વિડીયા તો શેર થવા જ પડે અને આગળ વધવા જ પડે. ગામને ખબર પડવી જ પડે કે આ લોકો શું પ્રક્રિયા કરી રહ્યા છે એમ, એ બાબતે. અને આ વિડીયો જેટલો મેં મૂક્યો છે એટલો બને એટલો શેર કરો,